બોલો તો એ ભાઈ નામ સામુનમાં કઈ સમજાય નહીં બોલો કૃપાલભાઈ ને સાગર ડીજે ખૂબ ખૂબ ધન્યવાદ રાધે ડીજે વાહ ભાઈ વાહ એમાં કઈ ઘટે જ નહીં પૂરા આવી હાલો જે આ ગરબો ગવરાયો હોય એમાં અમને બંનેને 100 રૂપિયા બક્ષિસ આપે હાલો મિત્રો અવળો કલાકાર અને આવી કલા વાપરી અને બરવાળાની ગૌશાળા માટે અવળી મહેનત કરતો હોય તો એને 100-200 બક્ષિસ તો એક જુદી વાત છે પણ એક ફેલીને તાલીઓથી તો વધાવો વાહ બે વાહ હા અમારે વિનુભાઈ પટોડિયા તરફથી ઘણા પૈસા પણ દાનમાં આપ્યા વિનુભાઈ મનસુખભાઈ પણ અમારા બેની કલા જોઈ અને બેને 100 રૂપિયા બક્ષિસ મળે ખૂબ ખૂબ ધન્યવાદ હાલો મનુભાઈ બોમ્બે અમારે માનવતા મહેમાન એટલે કે પ્રવીણભાઈ
બોમ્બેથી પધાર્યા મનુભાઈ ને તેમના તરફથી આ ગોરાના કલાકારને તેમની કલા જોઈ અને 100 રૂપિયા બક્ષિસ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો આમ જો તેમ જો જોશો તમારી વાટ રે વાડી જોશો તમારી વાટ. ભલે પટોળિયા પરિવાર ભલે ઓલો સૂરજ ઉગે કે ના ઉગે બોલો ચંદ્ર ઉગે કે ના ઉગે મળી દર્શન દેજો રે દુનિયામાં દર્શન દેજો રે. શું નામ? કૃષ્ણ ભક્ત તરફથી અમારા ગોરાના કલાકારને 100 રૂપિયા બક્ષિસ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. તાલી પાડો પૂરા. તાલી મફતની જ છે, પૈસા તો પછીની વાત છે. આ શું નામ તમારું કીધું? અમારે વિનુભાઈ બહુ ઘણા પૈસા આપ્યા, તો તેમના તરફથી ગોરાના કલાકારને 100 રૂપિયા બક્ષિસ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો ખજૂરી વારા જરમરિયારા ખજૂરી વારા જરમરિયારા પીડા પીડા પાનનો. અમારે પ્રવીણભાઈની તો વાત જ શું કરવી. પ્રવીણભાઈ સમઢિયાળા, ખૂબ ખૂબ ધન્યવાદ. અમને પણ આપણે પ્રોગ્રામ સપ્તાહમાં હતો ને, બહુ મજા કરાવી દીધો પ્રવીણભાઈ. જો કે અહીંયા પૈસા એટલા આપતા તો વાહ હું આપતા છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રવીણભાઈ ઉપર એક જોરદાર તાલી પાડો પૂરા. અમારે પ્રવીણભાઈ તરફથી અમારે રાધે કાનગોપી મંડળ બામણાસા, રાધે કાનગોપી મંડળ બામણાસાને 10 કલાકારને અમારે પ્રવીણભાઈ તરફથી 1001 રૂપિયા બક્ષિસ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. હાલો પૂરા તાલી પાડો. શું નામ? ધીરુભાઈ કીધું તું ને. અમારે બોમ્બે થી પધારેલ માનવતા મહેમાન એટલે કે ધીરુભાઈ તરફથી અમારે ગોરાના કલાકારને તેમની કલા જોઈ તેમને 100 રૂપિયા બક્ષિસ રૂપે. હાલો ખજૂરી વારા જરમરિયારા ખજૂરી વારા જરમરિયારા પીડા પીડા પાનનો. અમારે વિનુભાઈ વાહ વાહ, તેમનો વિદ્યાર્થી એટલે કે અમારો નાનું છે પણ નાગનું બસું છે એવા અમારે ઉસ્તાદ એટલે કે વિજય બાપુને જોરદાર તાલીથી વગાડો. હા, અમારે વિજય બાપુને વિનુભાઈ તરફથી 500 રૂપિયા બક્ષિસ ના મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો આ શૂટિંગ ખજૂરી વારા જરમરિયારા પીડા પીડા પાનનો. એરી બધી વાયરા તારા મે આવ્યા રાસનો. અજમ જાતા મણિયારા ને મોજો ભલે લાડાણી સાહેબ ભલે.
વાહ ભાઈ વાહ. મનુભાઈ હાલો ક્યાં ભાઈ ગા તો અમને મજા નહીં આવે તમે ભાઈ જાઓ તો. અમારે મનુભાઈ બોમ્બેથી પધારેલ માનવતા મહેમાન એટલે કે રાધેકાન ગોપી મંડળ બામણા સાગીને 10 કલાકારને 500 રૂપિયા બક્ષિસ મળે. ખૂબ ખૂબ ધન્યવાદ. હલો દાદી મારા રોજ કહેતા હતા ઓડિયાના ગાતા હતા. ભલે ભલે
મોરલો ટવકા કરતો જાય. ટવકા કરતો જાય મોરલો ટવકા કરતો જાય. ટવકા કરતો જાય મોરલો ટવકા કરતો જાય. રમે જગદંબા રમે સુરવારી માયંબા રમે. ટવકા કરતો જાય મોરલો ટવકા કરતો. બોલો ખોડિયાર બોલો ખોડિયાર એ યાદ બહુ આવે એ મને આજ યાદ બહુ આવે મને મારો ગોકુળ યાદ બહુ આવે મને મારો ગોકુળ યાદ બહુ આવે
ગયાઓને લઈ આવા વંડાવંદર ચરાવવા માટે આવ્યા હતા. અહીં ગોપીજનોની બોલાવી, રાસની રમઝટ બોલાવી કે આપણે એની પણ ખબર નહીં કે આપણી ગયાનો શું થયો હશે. માટે હાલો એ જઈએ અને આપણે સર્વે ગયાઓને પાછી વાળીએ છે. હા એ ભગવાન, હા મારે તમારે ભેગું નથી રહેવું. કેમ? આજથી તમારે ને અમારે નોતરા ને વ્યવહારી બંને હાગમટાનું બાણ. પામે કઈ શું થઈ ગયું છે? એ હા વાલા, તમારે હવારથી હાન સુધી રાસલીલાયું રમી, હા હા અમારે ગાયું સારવી. બરાબર. અટાણે કેટલા વાગ્યા અમને ભૂખ ન લાગી હોય? અચ્છા અચ્છા, એટલે ભૂખ લાગી એમ? હા, તો હાલો હવે આપણું ભાતું છોડો એટલે આપણે આરોગ્ય લઈશું. હા? હું ભાતું છોડે. કેમ? માર બા કે આજ 11 છે ભગવાન ભેગો ખાઈ લેજે. સખા, તને તો ખબર છે કે આજ ઉતાવળથી ઘરેથી નીકળ્યો ને એવા મારું ભાતો તો ત્યાં ને ત્યાં રહી ગયું. સખા, તો હું કરશી વાલા? હાલને આપણે ગયાનું દૂધ પી લેશું. રેવા દો. કેમ? કાલ દવાખાને ગયો ને, ડોક્ટર મને કે તમારે ઉજાગરા વધી ગયા બરાબર. અને બ્લડ ની અંદર કમરાની અસર છે, એટલે એટલે દૂધ પાસે જતા નહીં ને ઠરી જાઓ. તો બીજું તો શું થાય? સખા, તો હું કરશી વાલા? અરે હા સખા, તને બીજી કઈ ખબર છે? ના, સખા, આપણા ગોકુળના મયાર છે ને એમનું બધું મય માખણ લઈ અને આજ માર્ગથી મથુરા મય વેચવા માટે જાય છે. એ ગોપીજનો આપણા બાલ સિકા લેકાવા બાળ ગોળોને થોડું ઘણું પણ મય માખણ ખવડાવતી નથી અને જય બધું મથુરા વેચી આવે છે. માટે એ ગોપીજનો પાસે રોજિંદા આપણે દાન રૂપી મય માખણ વસૂલ કરી છે અને આપણા સર્વે સખાઓને આરોગાવે છે. આપણે પણ સાથે આરોગ્ય લેશું. એમ કે તમારું એમ કે કયું કરાય એમ? હા સખા. કારણ કે કનૈયાનું કયું કરીએ ને હા હા. તો ભૂખા ન રહે પણ ભંગાઈ જાય. કેમ સખા? એટલે એમ તમારું કયું એમ કરાય એમ. કારણ કે આ ગોકુળના મૈયાર હા મથુરામય વેસવા જાય, હા હા ઈ અહીંથી નીકળે બરાબર. અને હું અહીં ઉભો રહું. હા, કેમ હું માનતા નો છું? એમાં પણ એવી કઈ વાત જ નથી આવી. સખા, હું મારી મને એક જ છું. આમાં કઈ વાત જ નથી આવી. વાત એટલે વાલા એમાં એક પ્રભાવતી છે ને, મય લેવા જઈ તો ઠીકા ભેગો હા કાઢ નાખે ને અહીંયા. પણ આપણે શા માટેની સામે રક્ષક કરવી એ જોઈએ? રક્ષક કરી ને મય આપણને આપી દે વાલા. સખા, જો વિવેકથી માંગવામાં આવે ને તો બધું વરસ મળી જાય. આ બેઠા એમાં કોકને પૂછો, શું? અટાણે વિવેકથી ઘરમાં સા નત કરી દેતા, ન્યાય વળકા નાખવા પડે. અમે તારું તો ઘરમાં હાલે છે. સખા, તમને કીધું મારું નથી હાલતું. અહીંયા બધા એક જ વાત કરતા હતા કે તમારો સખો ભલે ગમે એટલા ઉભરા કાઢતા, એનું કઈ ઘરમાં બહુ નથી હાલતું. પણ આ હજી આમાં કોઈ છે ને મારે ઘેર નથી થયું. હા હા ને મારું પાયખું તમારે કરવું હોય ને કે હાલે જ નથી હાલતું. હા આજ તમારી ગાડી મારે ઘેર આવવાની. બરાબર ને આમ ફરિયામાં જઈને હું પડકારો કરું બરાબર. કે પાણીની ડોલ ભરી હા હા ફટ દેખાડ મૂકી દે.